ચાંદીના દેહથી और મનુષ્યને બનાવ્યો માટીના દેહથી, તો માટી મોંઘી કે ચાંદી મોંઘી? और છતાં આપ એમ કહો છો કે મનુષ્ય તું મારું ઉત્તમ સર્જન છે. ત્યારે પ્રભુ કહે છે કે હા હે મનુષ્ય, તું જ મારું ઉત્તમ સર્જન છે. કારણ કે ચાંદીને મેં ભલે દેવતાઓને ચાંદીના દેહથી બનાવ્યા, ભલે મેં તને માટીના દેહથી બનાવ્યો, પણ ચાંદી તો જેમ છે એમ રહેવાની. અને માટીની એ વિશેષતા છે કે એની અંદર જે વાવશું ને એ ઉગી નીકળશે. એટલા માટે તને મેં માટીના દેહથી બનાવ્યો છે. અને અત્યારે આપણે શું લણી રહ્યા છીએ? જે પેલા વાયુ છે. તો આત્મદેવ આપણો અંતરાત્મા. હવે આત્માના લગ્ન થયા છે. આત્માના લગ્ન બુદ્ધિ સાથે થયા છે. કોની સાથે થયા છે? બુદ્ધિ સાથે. मैंने पहले ही बताई कि कथा थोड़ी सिंबॉलिक है. આત્મદેવ નામનો બ્રાહ્મણ અને એમના લગ્ન થયા કોની સાથે? બુદ્ધિ સાથે. બુદ્ધિ એટલે કોણ? કે ધૂંધળી. હવે આત્માનો સ્વભાવ કેવો છે? કે બહુ સરળ છે, બહુ શાંત છે, શાંતિ પ્રિય છે. ઓર બુદ્ધિનો સ્વભાવ કેવો છે? આખો દિવસ બીજાની ખટપટ કરવી, પરનિંદા કરવી, લોક ચર્ચા કરવી, એ બુદ્ધિનો સ્વભાવ છે. હવે બંને સાથે રહેવા તો આવી ગયા, પણ આ આત્માનો અવાજ જે છે એ કાન સુધી જલ્દી પહોંચતો નથી. અને આ બુદ્ધિનું વર્ચસ્વ જે છે એ આ દેહ ઉપર છવાવા લાગ્યું. હવે આત્મદેવને ત્યાં બધી સુખ સગવડતા છે, ઘણું દ્રવ્ય છે, કે જેમ ભગવાન દરેકને દરેક વસ્તુ નથી આપતા, ઘરમાં સંતતિ નથી. ઓર સંતતિ ના હોવાની પીડા એક દિવસ આત્મદેવના મનમાં એટલી બધી પ્રબળ થઈ અને એમ થયું કે મારે ત્યાં કોઈ પુત્ર નથી, સંતાન નથી, તો હું આ દેહનો ત્યાગ કરી આ દેહ છોડી દઉં એવો વિચાર કરી ઓર ચાલતા ચાલતા નદી કિનારે આવ્યા. જ્યાં નદી કિનારે પહોંચ્યા, આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. હવે જ્ઞાની છે, વિચાર આવ્યો કે હું આ રીતે એકવાર આત્મહત્યા કરીશ તો મારે 7 જન્મ સુધી આત્મહત્યા કરવી પડશે, और 7 જન્મ સુધી આ રીતે મરવું પડશે. આવો વિચાર કરતા જ હતા ત્યાં સામેથી એક યતિ આવ્યા. મનમાં વિચાર કર્યો કે આમને મરીશ તો કદાચ દુર્ગતિ થશે, પણ યતિના આશીર્વાદ લઈને મરું તો કદાચ મારી સદગતિ થઈ જાય. એવો વિચાર કરી જ્યાં સામેથી યતિ આયા और યતિના ચરણોમાં પડી ગયો. और યતિએ પૂછ્યું, કેમ છો ભાઈ? એટલું પૂછ્યું ત્યાં આત્મદેવ ધ્રુસકે રડવા લાગ્યો. और રડતા રડતા કહે છે કે હું અહીંયા મરવા માટે આવ્યો છું, આપનાથી કઈ સત્ય નહીં છુપાવું. યતિ કહે છે, શા માટે મરવા માંગે છે? આત્મદેવ કહે છે કે મારા દુર્ભાગ્યની તો શું વાત કહું કે મારે ત્યાં કોઈ સંતાન નથી. અરે મારે ત્યાં કોઈ સંતાન નથી, મારા દુર્ભાગ્યની તો શું વાત કહું કે મારા આંગણામાં ઉભેલી ગાયને પણ કોઈ વાછરડું નથી. મારા આંગણામાં જેટલા વૃક્ષો છે, ના એની ઉપર ફળ લાગે છે, ના ફૂલ ઉગે છે. તો આવું જીવન લઈને હું કંટાળી ગયો છું. યતિ કહે છે, અરે તું સંતાન નથી એટલા માટે દુખી છે. હું એવા ઘણા સંતાનો વાળાને ઓળખું છું કે એવી સંતાન છે કે એનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. તું સંતાન નથી એટલા માટે રડે છે અને ઘણા સંતાનોના કારણે રડે છે. તને કોઈ વસ્તુ મળે કે નહીં મળે એમાં ફરક નહીં પડે, કોઈ ભાગ ભજવી જશે, પણ સમજમાં ના આવી વાત. ઋષિના ચરણોમાં પડી ગયો કે કેમે કરી કૃપા કરો, સંતાન થાય એવા આશીર્વાદ આપો. યતિ કહે છે કે તને ભગવાને જે વસ્તુ નથી આપી તને
ભગવાને જે વસ્તુ નથી આપી એમાં સંતોષ માની અને તારું જીવન વ્યતીત કર. જો પ્રભુની ઈચ્છાથી તારી ઈચ્છા વિપરીત થશે તો તને દુઃખ અને તકલીફ સિવાય કશું મળશે નહીં. પણ છતાં સમજમાં ના આવી વાત, ચરણોમાં પડી ગયો. કેમે કરી કૃપા કરો, સંતાન થાય એવા આશીર્વાદ આપો. યતિ કહે છે કે જો ભાઈ, જે વસ્તુ તું મારી પાસે માંગી રહ્યો છે, પહેલા મારે એ જોવું પડશે કે એ તારા ભાગ્યમાં છે કે નહીં. જો ભાગ્યમાં હશે તો ગમે ત્યાંથી તને મળી જશે. ઓર જો ભાગ્યમાં નહીં હોય અને તું લડી ઝઘડીને પણ તારા જીવનમાં લઈ આવીશ તો તને દુઃખ અને તકલીફ સિવાય કંઈ નહીં મળે. એ યતિ આત્મદેવની મસ્તકની રેખાઓને જોઈ ઓર મસ્તકની રેખાઓને જોઈને કહ્યું કે અરે આત્મદેવ, આ તો શું આવનાર 7 જન્મ સુધી તારે કોઈ સંતાનનો યોગ નથી. આત્મદેવ ચરણોમાં પડી ગયા અને કહેવા લાગ્યા, ગમે એમ થાય, મને તો સંતાન થાય એવા જ આશીર્વાદ આપો, નકર તો હું આત્મહત્યા કરીશ ઓર બ્રહ્મ હત્યાનું પાપ પણ આપને લાગશે. અને ત્યારે યતિએ કહ્યું કે જે સમજાવીને નથી માનતા, જેને સમજાવીએ છે છતાં નથી માનતા, એવા લોકો અંતે ઠોકર ખાઈને જ માનતા હોય છે. ઓર પોતાની જોડીમાંથી એક ફલ લઈ ઓર કોઈ દિવ્ય આત્માનું આવાહન કરી ઓર એ ફલ આત્મદેવને આપ્યું અને કહ્યું કે આ ફલ જે છે એ તું તારી પત્નીને ખવડાવજે. 1 વર્ષ સુધી સત્ય, તપ, દયા અને દાનનું પાલન કરજે અને 1 વર્ષ પશ્ચાત તારે ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થશે. આત્મદેવ બહુ પ્રસન્ન થયા કે મારે ત્યાં પણ સંતાન થશે, મારે ત્યાં પણ પારણું બંધાશે. ઓર એટલા બધા પ્રસન્ન થયા ઓર પ્રસન્ન ચિત્તે જ્યાં પોતાની ઘરે આવ્યા ઓર ફલ લઈને આપ્યું પોતાની પત્ની. કોને આપ્યું? ધૂંધલીને. ઓર ધૂંધલીને આપી અને કહ્યું કે આ ફલ લઈ લે તો આપણે ત્યાં સંતાન થશે, આપણે ત્યાં પણ પારણું બંધાશે. તો ફલ એની પત્નીના હાથમાં આપી અને આત્મદેવ ચાલ્યો ગયો. આપણા આચાર્યો શું કહે છે? પહેલી ગલતી શું કરી કે સંતે કહ્યું હતું કે ફલ તારી પત્નીને ખવડાવજે, પણ ખવડાવ્યું નહીં, હાથમાં આપીને ચાલ્યો ગયો. ઓર જ્યારે જ્યારે આ આત્મા આ બુદ્ધિ ઉપર વિશ્વાસ કરે છે, ભરોસો કરે છે, ત્યારે ત્યારે આ બુદ્ધિ આત્મા સાથે છલ જ કરે છે. બુદ્ધિથી વિચાર કરીએ, બુદ્ધિ વિચાર કરે. ખાસ વાત જો કરું તો સેવા માર્ગની અંદર ઓર સેવાની અંદર ક્યારેય બુદ્ધિનો યુઝ કરવાનો, બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો. આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુ તો વલ્લભ સાખીમાં એમ લખે છે કે ચતુરાઈ ચૂલે પડી, ચતુરાઈ ચૂલે પડી. આપણા વાર્તા સાહિત્યની અંદર ગોરજા સાસુ વહુની વાર્તા આવે તો એના ગામની અંદર આચાર્યજી શ્રી મહાપ્રભુજી પધાર્યા તો સાસુ વહુને એમ કહે કે આજે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે તો મેં એના દર્શન માટે જાઉં છું, તો તું એક કામ કરજે, વ્યવસ્થિત રીતે सामग्री सिद्ध करजे और सामग्री सिद्ध करके और ठाकुर जी को भोग धरावजे. तो वहू ने अपरस करी और फिर सब सामग्री सिद्ध करी और सामग्री सिद्ध करके और ठाकुर जी को भोग लगायो. હવે જેવો ભોગ ધર્યો, ભોગ ધરીને ઘણો સમય વીત્યો, પાછો ટેરો ખોલ્યો और જોયું તો બધું આમનામ બિરાજે છે. વહુને મનમાં બહુ ખેદ થયો, કરે આજે તો સાસુમાં નથી, પ્રભુએ આરોગ્ય નહીં હોય, કદાચ મારી સેવામાં કંઈક ચૂક થઈ હશે. ફરીવાર સામગ્રી સિદ્ધ કરી और ફરીવાર ભોગ ધરાયો, ફરી ટેરો ખોલ્યો, ફરી સામગ્રી આમને, ફરી ત્રીજી વાર જ્યારે સામગ્રી સિદ્ધ કરી
और वहू જ્યારે ટેરો બંધ કરવા ગઈ ત્યાં ઠાકોરજીએ હાથ પકડી લીધો. શું કર્યું? ઠાકોરજીએ હાથ પકડી लियो और કહે છે, વહુ કહે છે પ્રભુ આપ આરોગ્યા નહીં. શું કહે છે? પ્રભુ આપ સામગ્રી આરોગ્યા નહીં. તો ઠાકોરજી કહે છે અરે આજ તો હું 2 વાર રાજભોગ આરોગ્યો છું અને તું સામે બેસ એટલે તારી સામે બેસીને આરોગ્યો. और ઠાકોરજી જે આરોગે એ કઈ ઓછું ના થાય. એટલા માટે બુદ્ધિ કરતા બુદ્ધિનો ઉપયોગ સેવાની અંદર કરવાનો નહીં કરવાનો. ફળ આપી હવે ધુંધુલી વિચાર કરે છે કે હવે આ ફલકો હું શું કરું? ફળ ખાઈશ, આ ફળ ખાઈશ તો મને સંતાન થશે અને મૃત્યુ તુલ્ય પ્રસવ પીડા મારે ભોગવવી પડશે. ફલ ખાઉં કે ના ખાઉં આવો વિચાર જ કરતી હતી તો એમ કહેવાય છે કે ત્યાં જ એની નાની બહેન આવી. और નાની બહેને પૂછ્યું, અરે બહેન કક ચિંતામાં લાગે છે? કે હા ચિંતામાં તો છું. આ અમારા પતિ ક્યાંકથી ફળ લાયા છે અને કહે છે કે આ ફળ તું ખાઈશ તો ગર્ભવતી થઈશ. હવે તારી પાસે એવો કોઈ ઉપાય છે કે મને ફળ પણ મળી જાય અને મારે પીડાઓ પણ ન ભોગવવી પડે? આ સ્વભાવ કોનો છે? બુદ્ધિનો. તો હવે એની બહેન કહે છે કે હા બહેન મારી પાસે એક ઉપાય બહુ સરસ છે કે મને આજે જ ખબર પડી છે કે મેં ગર્ભવતી છું અને એ વાત મેં મારી ઘરે પણ કોઈને કરી નથી. તારી પાસે ખાવાનું અન્ન તો ઘણું છે પણ ખાનાર કોઈ નથી. મારી પાસે ખાનારા ઘણા છે પણ ખાવાનું અન્ન નથી. એટલે મારે જે પુત્ર થશે એ પુત્ર હું તને આપી દઈશ, એના બદલામાં તું મને દ્રવ્ય આપી દેજે. और આ વિચાર જે છે એ ધુંધુલી એટલે કે બુદ્ધિ એને બહુ ગમ્યો કે આ તો મને પુત્ર પણ મળી જશે અને મારે પીડા પણ નહીં ભોગવવી પડે. અને એની બહેને કહ્યું કે તું 8-9 મહિના સુધી તારે પિયર રહેવા ચાલી જા और તારા પતિને સંદેશ મોકલી દે કે તું ગર્ભવતી છો. 8-9 મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કરજે અને જ્યાં મારે ત્યાં પુત્ર થશે એ પુત્ર મેં તને આપી દઈશ. ધુંધુલી ગઈ એના પિયર. 8-9 મહિના થયા और ધુંધુલીની બહેનને ત્યાં પુત્રનો જન્મ થયો और પુત્ર લાવી અને આપ્યો ધુંધુલીને અને કહ્યું કે આજથી આ દીકરો તારો. ધુંધુલી બહુ પ્રસન્ન થઈ કે આ તો મારે પીડા પણ ન ભોગવવી પડી અને પુત્ર પણ મને મળી ગયો. और કહેવાય છે કે જ્યાં આત્મદેવ જે ફળ લઈને આવ્યા હતા એ પરીક્ષા કરવા માટે આંગણામાં ઉભેલી ગાયને આપ્યું. और ધુંધકારીના જન્મ પછી થોડાક મહિના પછી એને પણ એક પુત્રને જન્મ આપ્યો. और એ પુત્ર કેવો કે એનું દેહ તો મનુષ્ય જેવું પણ એના કર્ણ ગાય જેવા. નામ પડ્યું ગોકર્ણ મહારાજ. તો કહેવાય કે આત્મદેવ જ્યારે ધુંધુલી જ્યારે એમના પુત્રને લઈ અને એમના નગરની અંદર આવી તો કહેવાય છે આત્મદેવે એનું ભવ્ય સ્વાગત કર્યું, બહુ ભવ્ય સ્વાગત કર્યું. નામકરણ સંસ્કાર કરાવવાનું થયું. આત્મદેવ વિચાર કરે છે કે આનું નામ શું રાખીએ? ગોવિંદ રાખીએ, ગોપાલ રાખીએ? ધુંધુલી કે ટાઈમ આવા બધા નામ નથી રાખવા. મારું નામ ધુંધલી તો મારા પુત્રનું નામ ધુંધકારી. લોકોને ખબર તો પડે કે આ મારો પુત્ર છે. નામ રાખ્યું ધુંધકારી. ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો, સમય પસાર થવા લાગ્યો.